નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, વાત કરીએ તો અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહી છે. મિત્રો, વાત કરીએ તો ત્યારે જાપાનમાં આશિકા પ્રાંતમાં 6.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, બુલેટ ટ્રેન અસ્થાયી રૂપે બંધ. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે સત્તાઓએ હજુ સુધી સુનામીમાં કોઈ ખતરાની પુષ્ટિ કરી નથી. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ટોક્યો 3 જૂન જાપાનમાં ઇશિકાવા પ્રેફેક્ચર પોર્ટ નોટ કુનિવામાં વિસ્તારમાં સોમવારે સવારે 6 વાગ્યાને 31 વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 5.9 આપવામાં આવી હતી. ભૂકંપની આંચકાથી ડરીને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે નોટો શહેર, નાનાઓ અને ઇમાન્યુ શહેર ઉપરાંત નીચેના પ્રેક્ટિસની ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિત્રો, અધિકારીઓએ હજુ સુધી સુનામીના કોઈ ખતરાની પુષ્ટિ કરી નથી. જ્યારે જાપાનના અગ્રણી અખબાર જાપાન ટાઇમ્સ અને અહેવાલ આ અંગે માહિતીની ચર્ચા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રિપોર્ટમાં હવામાન એજન્સીના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે 5 મહિના પહેલા એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, ત્યારે ભારે નુકસાન થયું હતું. મિત્રો, એજન્સીના જણાવ્યા અનુસાર નોટો પેનુલીમાં સુનામીની ક્ષેત્રે ઉત્તરી છેડા પાસે આવેલા વાજિયા અને સુજુ શહેરમાં આજે ભૂકંપના ખરાબ રીતે અસર થઈ હતી. જ્યારે ટોક્યો ઇન્ડસ્ટ્રીયલ પાવરમાં જણાવ્યા અનુસાર કાશીવાજાકી શહેરમાં સ્થિત કાશીવાજી કર્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને નિગેચા પ્રીફેક્ચર કારીવા ગામમાં કોઈ અસર થઈ નથી. જ્યારે ઈસ્ટ જાપાન રેલવે કે જણાવ્યું હતું કે પાવર ઉજવણના કારણે જોએત્સુ અને હોકુરિક શિકેન્સી બુલેટ ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી હતી. જ્યારે ભૂકંપના કારણે તુલના કાંટો પ્રદેશ સ્માર્ટફોન પર વિશેષ પૂર્વ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, નિકિતા કુકુરુશી અને નિયામા પિક્ચર સહિત કેટલાક સ્થળોએ જોરદાર આંચકા અનુભવ્યા હતા. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.